સમાજશાસ્ત્ર ધોરણ 12 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા ભાગ 2 અગાઉના વિડીયોમાં આપણે ભારતના વૈવિધ્યમાં વસ્તીનું વૈવિધ્ય અને ધાર્મિક વૈવિધ્ય આ બે મુદ્દાઓની ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજો મુદ્દો સ્ત્રી પુરુષ પ્રમાણના વૈવિધ્યની ચર્ચા કરીએ કે વસ્તીના વૈવિધ્યને સમજવું હોય તો સ્ત્રી પુરુષના પ્રમાણની ચર્ચા કરવી જરૂરી છે. કોઈપણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. સમાજનું અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. એટલે કે કોઈપણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સપ્રમાણ હોવું જરૂરી છે. આ પ્રમાણમાં જો અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ પણ સમાજમાં કાં તો પુરુષોનું પ્રમાણ વધારે હોય અથવા તો સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. આ ટોપિકની વિગતવાર ચર્ચા આપણે છેલ્લું ચેપ્ટર છે એ ભારતની સામાજિક સમસ્યાઓની અંદર કરવાની છે, એટલે વધારે એની ચર્ચા નહીં કરીએ. તો એવું કહી શકાય કે ભારત જેવા વિકાસશીલ દેશ તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે એના વિશે આપણે જોઈએ. ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, તો એમાં ભારતમાં આપણા દેશની 100% વસ્તી જેમાં 51.51% પુરુષો છે, જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ 48.49% છે. ગુજરાતની અંદર આપણી જે કુલ વસ્તીના 52.10% પુરુષો છે અને 47.90% સ્ત્રીઓ રહેલી છે. અહીંયા જે સંદર્ભ આપવામાં આવેલો છે એ ભારત સરકારની 2011ની જે વસ્તી ગણતરી છે એના આધારે આપવામાં આવેલો છે. આ કોષ્ટક ઉપરથી કહી શકાય કે ભારત એ ખૂબ અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા રહેલી છે અને પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એ જ રીતે ગુજરાતમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે કે પુરુષોનું પ્રમાણ વધારે છે જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અહીંયા જે ટોપિક આપેલો છે અત્યારે એ ટોપિકમાંથી તમારા બોર્ડની પરીક્ષાની અંદર મોટા ભાગે વિકલ્પો અથવા તો એક વાક્યની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતમાં મહિલાઓનું પ્રમાણ 48.49% અને પુરુષોનું પ્રમાણ 51.51% રહેલું છે, જ્યારે ગુજરાતમાં મહિલાઓનું પ્રમાણ 47.90% અને પુરુષનું પ્રમાણ 52.10% રહેલું છે. પછી એ સિવાય ખૂબ મહત્વના એવા બે વિકલ્પો પૂછાતા હોય છે કે ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો એમાં મિત્રો યાદ રાખજો ઉત્તર પ્રદેશ, કે જે દેશની કુલ વસ્તીના 16.49% લોકો 49% લોકો ઉત્તર પ્રદેશની અંદર વસવાટ કરે છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે અને દેશની કુલ વસ્તીના 0.84% લોકો એ ઉત્તરાખંડની અંદર વસવાટ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા એક પરિશિષ્ટ આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પાછળના પેજ ઉપર આ પ્રમાણ આપવામાં આવેલું છે. આ પરિશિષ્ટ 1ની અંદર ભારતમાં સ્ત્રી અને પુરુષનું જે જાતિ પ્રમાણ 2011ની વસ્તી ગણતરી મુજબ દરેક રાજ્યમાં કેટલું હતું એ દર્શાવવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ભારતની અંદર સરેરાશ જાતિ પ્રમાણ એ 940% છે. કેરળની અંદર સૌથી વધારે 1084 અને એ જ સૌથી ઓછું દમણ અને દીવ 618 રહેલું છે. આ પરિશિષ્ટનો પાઠ્યપુસ્તકની અંદર વિગતવાર અભ્યાસ કરજો. તો આગળ પરિશિષ્ટ 1માં આપણે જોયું એ પ્રમાણે થોડીક મહત્વની માહિતી જોઈએ. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે એક તમારે વ્યાખ્યા પૂછાતી હોય છે 1 માર્કની અંદર. આઈએમપી વ્યાખ્યા છે, યાદ રાખજો મિત્રો. લિંગ પ્રમાણ એટલે શું? તો લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી રહેલી છે
એને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં જે લિંગ પ્રમાણ જોવા મળે છે એ આગળ હમણાં જ આપણે પરિશિષ્ટ 1માં દર્શાવવામાં આવ્યું છે. તે પ્રમાણે જોઈએ તો ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 940 તથા ગુજરાતમાં 918 રહેલું છે. વિકલ્પોની અંદર એક વાક્યની અંદર આ દરેક પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી પૂછાતો હોય એવો એક બીજો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યની અંદર રહેલું છે? તો યાદ રાખજો કે કેરેલાની અંદર 1084 પુરુષોની સામે 1084 સ્ત્રીઓ એ રાજ્યની અંદર રહેલી છે. અને ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં 616 રહેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો સાંસ્કૃતિક વૈવિધ્યની વાત કરીએ આપણે. ચોથો જે મુદ્દો હતો સાંસ્કૃતિક વૈવિધ્ય. સાંસ્કૃતિક મીન્સ કે આપણી સંસ્કૃતિ. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એ ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેંજો-દરો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરી અને પ્રવર્તમાન હાલના સમય સુધી ભારતીય સમાજ એક સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. વેદકાલીન સમયની વાત હોય, ઉત્તર વેદકાલીન સમયની, મધ્યયુગ અને બ્રિટિશ હુકુમત એટલે કે અંગ્રેજોનો જે સમયગાળો હતો એ અને ત્યાર પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરી એટલે કે આપણો ભારત સ્વતંત્ર થયો. આ દરેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ સદાય ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકોના શોખ, એમના વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયો એટલે કે વિદેશમાંથી જે ઘણી બધી જાતિઓ, ઘણા બધા ધર્મના લોકો આપણા ભારતની અંદર આવ્યા છે, એ વિવિધ સમુદાયોની જીવનશૈલીના લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી એક ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ જે મુદ્દો છે સાંસ્કૃતિક વૈવિધ્યમાં, અહીંયા દર્શાવેલા ચારેય મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે અને આઈએમપી પ્રશ્ન છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ શાથી થયો? તો યાદ રાખવાનું કે શરૂઆતથી લઈને વર્તમાન સમય સુધી અલગ અલગ બધા શાસકો, અલગ અલગ બધી જાતિઓ, અલગ અલગ બધા ધર્મના લોકો આપણા ભારતની અંદર આવ્યા, સાથે સાથે એની સંસ્કૃતિ લાવ્યા અને એમની જીવનશૈલી લાવ્યા. આ જીવનશૈલી આપણા ભારતની અંદર છોડતા ગયા, એમની સંસ્કૃતિ આપણા ભારતની અંદર છોડતા ગયા છે અને આ બધાના લીધે આપણા દેશની અંદર એક ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. મિત્રો, ભારતમાં તમે જુઓ તો ઉત્તરથી શરૂ કરી અને દક્ષિણ સુધી અને પૂર્વથી શરૂ કરી અને પશ્ચિમ સુધી એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ સુધીની વાત કરીએ તો સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાના આધારે આપણને સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. તમે જુઓ ભારતમાં કેટલી બધી વિવિધતા છે, ભૌગોલિક વિવિધતા છે, અલગ અલગ પ્રદેશો છે. ભારતમાં જ તમને બધી ઋતુઓના અનુભવો થાય છે. ઉત્તરમાં નજર કરશો તો ઠંડી ઋતુ, દક્ષિણમાં નજર કરશો તો ગરમ પ્રદેશો, પૂર્વમાં નજર કરશો તો વળી વરસાદી વાતાવરણ અને પશ્ચિમમાં નજર કરશો તો રણ પ્રદેશ જોવા મળે છે. આવી અલગ અલગ ભૌગોલિક વિવિધતાઓ ધરાવતો દેશ, તો એના આધારે ત્યાં સાંસ્કૃતિક વૈવિધ્ય પણ અલગ અલગ જોવા મળે છે અને દરેક પ્રદેશ અનુસાર એ સંસ્કૃતિ પોતાની એક આગવી ભાત પાડી છે. સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવાના પ્રયત્નો પણ કર્યા છે કે જેથી કરી અને એક સાંસ્કૃતિક એકતા એ આપણા ભારતની અંદર આપણને જોવા મળે છે. ભારતીય સમાજની જે સાંસ્કૃતિક વિવિધતા છે એ અન્ય દેશ વિદેશમાં ખૂબ જ જાણીતી થયેલી જોવા મળે છે. સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જે નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમારે 3 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સાંસ્કૃતિક વૈવિધ્યના મુદ્દાઓની ચર્ચા કરો.
તો આ મુદ્દાની અંદર તમારે ખાસ 5 મુદ્દાઓ યાદ રાખવાના. 1 ઉત્સવો, 2 ભાષાઓ, 3 પોશાક, 4 ખોરાક અને 5 જીવન નિર્વાહની રીતો. આ 5 મુદ્દાઓના આધારે ભારતમાં આપણને સાંસ્કૃતિક વિવિધતાના દર્શન થતા હોય છે. તો એમાં સૌપ્રથમ ઉત્સવો વિશે જોઈએ કે ઉત્સવોના આધારે કેવી વિવિધતા જોવા મળે છે. ઉત્સવોમાં ચિત્રમાં તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાના ચિત્રો આપેલા છે કે જે આપણા ભારતના ઉત્સવોના છે. અહીંયા તમે જોઈ શકો છો રક્ષાબંધન છે, દશેરાની ઉજવણી છે, બુદ્ધ પૂર્ણિમાનું ચિત્ર છે, ક્રિસમસ નાતાલનું ચિત્ર છે, દિવાળીના રંગોળી માટેના રંગો વેચાઈ રહ્યા છે, તો અહીંયા વળી ઈદનું ચિત્ર છે. સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. એ પછી આપણા હિન્દુઓના તહેવારો દિવાળી, હોળી, દશેરા હોય કે મુસ્લિમ ધર્મનો તહેવાર ઈદ ઉલ ફિત્ર હોય, ખ્રિસ્તી લોકોનો તહેવાર ક્રિસમસ એટલે કે નાતાલ હોય કે પારસીઓની નવરોજ મીન્સ કે પતેતી હોય કે પછી શીખ ધર્મનો ગુરુ પર્વ હોય, વગેરે ધાર્મિક તહેવારો. આ સિવાય બીજા ઘણા બધા તહેવારો તમે જાણો છો મિત્રો કે ખેતીની ફસલને વધાવતા તહેવારો. ખેતીની ફસલને વધારતા તહેવારો શું કામ ઉજવવામાં આવે? તો ખેડૂત માટે ખેતીની ફસલ એ એની એક આર્થિક આવક છે અને જ્યારે એના ખેતરમાંથી પાક આવે છે ઘરે, તો એ સમયે એ પાક આવ્યો છે એની ખુશીમાં એ તહેવારો ઉજવતા હોય છે. તો આવી ખેતીના પાકને વધાવતા એવા તહેવારોમાં જોઈએ તો અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ અને કેરલાનો ઓણમનો તહેવાર જોઈ લો. કે એ સિવાય ઉત્તર ભારતની વૈશાખી, પંજાબ અને એ આજુબાજુના જે રાજ્યો છે ત્યાં વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આ બધા જ તહેવારોમાં બધા જ લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. એ સિવાય અન્ય તહેવારો ધર્મની દ્રષ્ટિએ વાત કરીએ તો બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતીની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મિત્રો, તમે કોઈ પણ ધર્મના હશો પણ આ બધા જ ધર્મના તહેવારોમાં આપણે ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને હું પણ લઉં છું, તમે પણ લેતા હશો, મને એવો ખ્યાલ છે. હવે આગળ જોઈએ કે ભાષાઓ. સાંસ્કૃતિક વૈવિધ્યમાં બીજો મુદ્દો છે ભાષાઓ. ભાષાઓ તો કે આપણા ભારતની અંદર 22 ભાષાઓને બંધારણીય દરજ્જો મળેલો છે. આપણા ભારતમાં જે એવી 22 ભાષાઓ છે કે જેને બંધારણમાં ચોક્કસ દરજ્જો મળે છે. આ બધી ભાષાઓ કઈ કઈ છે? અસમી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. આ 22 ભાષાઓને આપણા બંધારણની અંદર એક ચોક્કસ રાષ્ટ્રીય દરજ્જો મળેલો છે. આ ભાષા એ શું છે? તો કે ભાષા એ આપણી સંસ્કૃતિને ટકાવે છે, સાથે તે એક આપણી આગવી ઓળખ પણ ઊભી કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓની સાથે બોલીઓ પણ છે. કહેવાય છે ને કે 12 ગાવે બોલી બદલાય. આપણા ગુજરાતમાં પણ તમે જાણો છો ઘણી બધી બોલીઓ બોલવામાં આવે છે. બોલી એટલે શું? બોલી તો કે આપણા રાજ્યની અંદર વિવિધ પ્રાદેશિક ભાષા જે તળપદી ભાષા બોલાય છે એને બોલી કહેવામાં આવે છે. આ કઈ કઈ બોલીઓ ગુજરાતમાં બોલાય છે? તો કે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રી એટલે કે કાઠિયાવાડી બોલી બોલાતી હોય છે. તો સુરતની સુરતી બોલીથી પણ તમે માહિતગાર છો. મહેસાણા જશો તો મહેસાણી બોલી તમને જોવા મળશે અને કચ્છના જે લોકો હશે ત્યાં કચ્છી બોલી બોલાતી હોય છે. આ સિવાય ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી મીન્સ કે પાટણમાં એનો ઉદ્ભવ થયો છે. તો વળી ચરોતર પ્રદેશની ચરોતરી બોલી. વિદ્યાર્થી મિત્રો, બોલી ઉપરથી તમે તરત જ એમની સંસ્કૃતિને જાણી શકો છો, એના પ્રદેશને જાણી શકો છો, ઓળખી શકો છો. બોલી ઉપરથી આપણને તરત ખ્યાલ આવી જતો હોય છે કે આ માણસ છે એ કાઠિયાવાડ બાજુનો છે, સુરત બાજુનો છે, મહેસાણાનો છે, કચ્છનો છે કે પછી ઉત્તર ગુજરાતનો છે. તો આ રીતે ભાષા એ પણ એક આપણી આગવી સાંસ્કૃતિક ઓળખ છે. ત્યાર પછી આગળ સાંસ્કૃતિક વિવિધતાનો ત્રીજો મુદ્દો જોઈએ મિત્રો, પોશાક. તો ભારતીય પોશાકોમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. પોશાક એ આપણી એક પ્રાદેશિક ઓળખ ઊભી કરે છે.
આપણે તમે કોઈનો પહેરવેશ જોઈ, વર્તમાન સમયમાં તો આપણે બધા જાણીએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને આપણો જે પરંપરાગત પોશાક હોય એ આપણે ધીમે ધીમે પહેરતા બંધ થઈ ગયા છીએ. છતાં પણ હજી ઘણા બધા લોકો છે એ પોતાનો પરંપરાગત પોશાક પહેરતા જોવા મળે છે. પોશાક એક આપણા પ્રદેશની આગવી ઓળખ છે. દાખલા તરીકે પંજાબનું પંજાબીની વાત કરો કે પછી ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ એ પ્રદેશનો પરિચય આપે છે. એ જ રીતે ધર્મ આધારિત પોશાકો એ પણ એક સાંસ્કૃતિક વિવિધતા ઊભી કરતા હોય છે. દાખલા તરીકે મુસ્લિમોની અંદર બુરખો પહેરવાની જે પ્રથા છે તથા શીખોમાં પાઘડી પહેરવાનો જે રિવાજ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રદેશના અલગ અલગ રાજ્યના જે પોશાકો છે એ પોશાકો કેવા હોય છે, એના આધારે એ કયા રાજ્યના છે એ આપણે સારી રીતે એમને ઓળખી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પોશાક એ પણ આપણા સંસ્કૃતિની એક આગવી વિવિધતા ઊભી કરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખોરાક. તો જે તે પ્રદેશ અનુસાર એના ઉત્પાદનની અસર એ ખોરાક ઉપર જોવા મળતી હોય છે. એટલે કે જ્યાં જે લોકોના ખોરાક ઉપર જે તે પ્રદેશના લોકોનો જે ખોરાક હોય છે એ ખોરાકની અસર એના ઉત્પાદન ઉપર પડે છે. દરિયાઈ પટ્ટી ઉપર ભાત અને માછલી સરળતાથી મળે છે, તેથી સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં પ્રદેશ અનુસાર ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે છે. દરિયાઈ પટ્ટી પર ભાત અને માછલી સરળતાથી મળે છે, તેથી સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક હોય છે. વળી એ જ રીતે તમે જોશો તો અન્ય કોઈ જગ્યાએ ઘઉં, બાજરી કે કોઈ પણ જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ રીતે ત્યાંનો ખોરાક આપણને જોવા મળતો હોય છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વિવિધતા લાવે છે, જેમ કે જૈન ભાજી પાઉં, સ્વામિનારાયણ થાળી અને અત્યારે તો પ્રાદેશિક ખોરાકે એક વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. જીવન નિર્વાહની રીતો. તો અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની રીતો અનેક છે. જીવન નિર્વાહની રીતો એટલે આપણા ઘર ચલાવવા માટે, પૈસા કમાવા માટે આપણે જે કોઈ બી ધંધો, રોજગાર, વ્યવસાય કરતા હોય એને આપણે જીવન નિર્વાહની રીત કહેવાય. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવાનો પ્રયત્ન કરે છે અને તે માટે એક સ્થળેથી બીજા સ્થળે જઈ અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. તો અહીંયા આપણે જોયું કે સાંસ્કૃતિક વૈવિધ્યના બધા જ મુદ્દાઓ તમે જોયા હશે કે ખોરાક, પોશાક, રહેઠાણ અને જીવન નિર્વાહની રીતો તથા ભાષા, આ બધાના કારણે સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. અને સાંસ્કૃતિક વૈવિધ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો આપણા ગુજરાતના ગરબા કે પતંગ ઉત્સવ એ સ્થાનિક કક્ષાથી શરૂ કરી અને વૈશ્વિક ફલક ઉપર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અમદાવાદની અંદર દર વર્ષે જે કાંઈક ફેસ્ટિવલ ઉજવાય છે એમાં એ દેશ વિદેશના લોકો જોવા અને એ તહેવારને માણવા માટે પધારતા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ વંચિત સમૂહોનું વૈવિધ્ય. ભારતના વૈવિધ્યનો 5મો મુદ્દો વંચિત સમૂહોનું વૈવિધ્ય. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા. સાથોસાથ સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરી અને એના ઉત્કર્ષ માટે પ્રયત્નો કર્યા છે. વંચિત સમૂહો એટલે શું? તમને મગજમાં પ્રશ્ન આવ્યો હશે. વંચિત સમૂહો એટલે કે એવા સમૂહો કે જ્યાં અમુક જ્ઞાતિના લોકોને, અમુક એવા પછાત સમૂહોને સમાજમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માનવામાં આવે છે. તો એના વિકાસ માટે થઈ અને સરકારે બંધારણની અંદર એની ચોક્કસ જોગવાઈઓ કરી છે. અને વંચિત સમૂહો માટે 3 કેટેગરીઓ બનાવી છે. એમાં જોઈએ તો સૌથી પહેલું છે અનુસૂચિત જાતિ, એટલે કે એસસી નામે ઓળખાય છે, જેનું આખું નામ છે શેડ્યુઅલ કાસ્ટેસ.
ત્યાર પછી અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જાતિઓ ટૂંકમાં એસટીના નામે ઓળખાય છે અને શેડ્યુઅલ ટ્રાઇબ કહેવામાં આવે છે. અને ત્રીજો જે વિભાગ છે અન્ય પછાત વર્ગો, અધર બેકવર્ડ ક્લાસીસ. તો આ ત્રણ વંચિત સમૂહોમાં આ વંચિત સમૂહોને આ ત્રણ વિભાગોની અંદર વંચિત સમૂહોને વહેંચવામાં આવેલા છે. એમાંની અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી લોકો છે એ અનુસૂચિત જનજાતિ અને બીજા ઘણા બધા નામોથી ઓળખાતા હોય છે. ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ કેટલું છે? તો કે વર્ષ 1951ની અંદર કુલ વસ્તીના 2.26% લોકો ભારતમાં વસવાટ કરતા હતા અને 2011ની અંદર એનું પ્રમાણ વધી અને કુલ વસ્તીના 8.60% લોકો થયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે જે પ્રશ્નો આપેલા છે આ દરેક મુદ્દાસર પ્રશ્નો છે એ તમે જોજો. આ બધા વિકલ્પોની અંદર અથવા તો એક વાક્યની અંદર પૂછાતા હોય એ પ્રકારના પ્રશ્નો છે. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી એ 2011 મુજબ, તો ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં આદિવાસી જાતિ એટલે કે અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં કુલ વસ્તીના 94.97% લોકો ત્યાં વસવાટ કરે છે અને અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીના 0.57% લોકો એટલે કે સૌથી ઓછી વસ્તી ઉત્તર પ્રદેશમાં રહેલી જોવા મળે છે. એ જ રીતે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 2011 પ્રમાણે જોઈએ તો સૌથી વધુ ડાંગ જિલ્લામાં 94.65% તથા સૌથી ઓછી વસ્તી ભાવનગર જિલ્લામાં 0.32% જોવા મળે છે. આમ ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ વસવાટ કરે છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટા ભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. પૂર્વ પટ્ટી એટલે આપણા ગુજરાતનો કયો વિસ્તાર મિત્રો? તો કે ઉત્તરમાં બનાસકાંઠાથી શરૂ કરી અને સાબરકાંઠા અને એ આખી પૂર્વની પટ્ટીમાં છેક દક્ષિણમાં ડાંગ સુધીની વાત કરી લઈએ તો આખી પૂર્વ પટ્ટીમાં મોટા ભાગના બધા આદિવાસીઓ વસવાટ કરતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.